વલસાડ ઔરંગા નદી કિનારે ગૌમાતાનું રેસ્ક્યુ, અગ્નિવીર ગૌ સેવા ટીમનું સરાહનીય સેવા કાર્ય. દર્શક મિત્રો, સ્ક્રીન પર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે વલસાડની ઔરંગા નદીના કિનારેના દ્રશ્યોમાં. આપ જોઈ શકો છો કે ગૌ માતા જે રીતના ગારા અને કીચડમાં ફસાઈ હતી, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. આસપાસ પાણી અને ભારે કાદવ અને શિયાળાની કડકડતી ઠંડી. ગુરુવારે રાત્રે અગ્નિવીર ગૌ સેવા ટીમને જાણ થતાં જ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આપ જોઈ શકો છો કે ગૌ સેવકો પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણી અને કાદવમાં ઉતરી ગયા હતા. રાતના લગભગ 11 વાગ્યાની આસપાસ સૌ ગૌસેવકોનો જુસ્સો અડગ હતો. રતનસિંહ કારાણી, હેમંત ખેરનાર, પ્રદીપસિંહ રાઠોડ અને અશોકસિંહ ચાવડાની આગેવાની હેઠળ આખી ટીમ ગૌ માતાને બહાર કાઢવા માટે ભારે મહેનત કરી રહી હતી. આ દ્રશ્યો દિલને સ્પર્શી જાય એવા છે. એક તરફ ઠંડો પવન, બીજી તરફ કાદવમાં ફસાયેલ ગૌ માતા અને વચ્ચે સેવા ભાવના સાથે કામ કરતા ગૌસેવકો. ધીમે ધીમે ગૌ માતાને દોરડા અને માનવીય સહાયથી બહાર ખેંચવામાં આવી. ટીમના સૌ સભ્યોએ ખૂબ જ સંભાળથી સુરક્ષિત જગ્યાએ ગૌ માતાને મૂકી હતી. લગભગ 3 કલાકની સતત મહેનત પછી ગૌ માતા હેમખેર બહાર કાઢવામાં સફળતા મળી હતી. ખરેખર માનવતા અને ગૌ સેવાનો આ જીવંત દાખલો અગ્નિવીરની ટીમે પૂરો પાડ્યો છે.